ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને એપ્રિસિએશન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી। આ કાર્યક્રમ ખાસ કરીને તાજેતરમાં શ્યામલ 4 રસ્તા નજીક સાંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ પર કાબૂ મેળવનાર અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો। નગુણો છે કે જે સમાજ માટે જીવે એવા લોકોનું સન્માન ના કરે। સમાજની અંદર એવા અનેક લોકો છે કે જે પોતાના પરિવારોને, પોતાના જાનમાલને પણ પરવા કર્યા વગર પોતાની જે નોકરીની જવાબદારી છે એનાથી પણ આગળ જઈને અનેક વખત એવા હીરો તરીકે કામ કરે છે કે જો એ સમયે ત્યાં હાજર ના હોય તો પરિસ્થિતિ કઈ વિપરીત હોય। સાંગ્રીલા આર્કેડમાં લાગેલી આગ પછી કે એવી લાગેલી અનેક આગો વખતે ફાયરમેન જે રીતે પહોંચતા હોય છે એ પછી આવા લોકોનું સન્માન કરવાનો અને એ સન્માનની શૃંખલા ચાલુ કરવાનો એક વિચાર આવ્યો। એ વિચારમાંથી જન્મ થયો વેજલપુર હિડન હીરોઝ। આજે ફાયર ઓફિસરોનું અમે સન્માન કર્યું છે। આ શૃંખલા આગળ પણ ચાલુ રહેશે। જે લોકો હોમગાર્ડના જવાન છે, રાતે પોતાના જીવના જોખમે બી ઘણી વખત એ સમાજ સુરક્ષિત રહે એના માટે આખી રાત જાગતા હોય છે। ઘણા સ્વચ્છતા કર્મચારી છે, વાર તહેવાર જોયા વગર એ પોતાનું કામ કરતા હોય છે। ઘણા પોલીસ કોન્સ્ટેબલ જે ટ્રાફિકમાં કામ કરતા હોય એ અનેક ધુમાડાની વચ્ચે પણ ઊભા રહી અને ઉમદા કામગીરી કરીને ટ્રાફિક સોલ્વ કરવાનું કામ કરતા હોય। ઘણા બધા મેડિકલ લાઇનના ઓફિસર હોય, એ આશા વર્કર હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આવા અનેક લોકોથી આ સમાજ બને છે। એક એરિયા આવા લોકોથી સ્વચ્છ રહે છે, સુરક્ષિત રહે છે અને એમની સેવાથી, જે સમર્પણથી આ આપણું જીવન જીવવા લાયક રહે છે।